ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે ચૌહાણ રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો અત્યારમાં તો અમે ફ્રી થઈ ગયા છે, પણ માલનું કામ તો બાકી છે. અત્યારે આપણે રેગ્યુલર હોય એવી રીતે, પણ આજે તો શાંતિ છે થોડીક કામમાં ને છે. થોડુંક પાણી વાળવાનું ને એવું છે. મારે પપ્પા બહાર જવાના છે એટલે એવું બધું કામ કરશું. ને જો અત્યારમાં બા આવી ગયા છે ને જો અમારા ટાઈગર ભાઈની જગ્યાએ વ્યવા છે, અને રોજ અમે અહીંયા ભીનું કરી દેવાનું એટલે ના એ બેસે, કેરીનું ધ્યાન રાખે, કોઈને કેરી અડવા નથી દેતા. ટાઈગર કાટાઈગુ જોઈ હમણાં ત્યાં બેસી જશે. કેરી કોઈને નહીં અડવાની, કેરી કોઈને ખાવા ન દેવી, એનો આંબો છે. એટલે જો અમારે કેટલા ટાઈમથી તમને સકરિયાને વેલા નથી બતાવ્યા ને કવડા મોટા થઈ ગયા. નેહુબેનનું લસણ કાંઈ ઉગ્યું નહીં. લસણ અહીંયા સોંપ્યું હતું પણ કાંઈ ઉગ્યું નથી. હવે ન ઉગે એ અહીંયા પડી હતી, કળી સોંપી દીધી એટલે એ કાંઈ ઉગવાનું છે નહીં. જો બા આવી ગયા છે. બા ને અત્યારમાં મળી લેવી. કેમ બા? કેમ પા જવું? એવું છે ને? અરે મારા મમ્મી ને લેતા જાવ. તો મેં કીધું અત્યારમાં હું જાવ એમ. હા હા, મજા આવશે. ખબર ત્યાં કેટલું માણસો થાય ખબર? ત્યાં કોણ કાલ બધા સગાઈમાં ભેગા થયા બા, એ શું કે ખબર છે? મોરારી બાપુ ઉડામતા લાગી ગયા. એટલું બધું કે આખું પડી જાય તો ઉડામતા દેખાય. હા લઈ આવો એવું બા દર વર્ષે. આમ જો અત્યારમાં બીજી વાત, બા અત્યારમાં છે ને અમારા કુકુ છે એને એરું બતાવ્યો. હું બરોબર વિડીયો સ્ટાર્ટ કરવાની શરૂઆત કરતી હતી ને, તે અહીંયા ઊભી રહી તે મારી પાછળ એરું. અહીંયા હું ઊભી હતી ને અહીંયા એરું. તે અહીંયા દાદરે બેઠો હતો ને, નથી બોલ્યો. તો મેં વળી એમ કીધું બંધ થા ને એમ બોલમાં ને, તો નીચે જઈને બોલે તો કહું એટલો મોટો એરું સીધો આમ વહી ગયો. આમ વહી ગયો સીધો, આમ ઉપર ચડી ગયો ઢોરો. કેટલો મોટો હતો. મમ્મી રસોડામાં વહી ગયા, એને કે કઈ આવી ગયો. હું મમ્મી યારું બોલો. હવે અમારા કુકુભાઈ એમ તો બહુ ધ્યાન રાખે. હા નહીં ઉતરી જ જાત, પણ હજી હું શરૂ કરતી હતી ને બોલ્યો ને તે મેં બંધ કરી દીધું કે બંધ થા ને એમ કુકુને કહું. તે કુકુ નીચેથી ને ભય ને મેં નીચે જોઈ તો મારી બાજુમાં આવું તો એમ તો ડાયો છે કા કુકુ. આપણે આવી ગયા તડકાના પાણી વાળવા, કેમ કે પપ્પાએ કીધું હતું પાણી વાળવાનું છે, પણ પપ્પા સવારમાં પાણી વાળીને ગયા હોત ભરેલો હતો ખાલી કરી નાખ્યો હતો. તલકાણો એ કે તલકાય તો વાળવા નકર નહીં એમ. તે વળી વધે તે આજ ખરા તડકાનો તલકાણો ભરાઈ ગયો આખો, એટલે વાળવા આવવું પડ્યું તડકાનું. જો પાણી જાય જાય ખડમાં. હું અહીંયા બેઠી છું જાંબુડા નીચે. અમારે છે જાંબુડો નીચે તડકાના બેઠી બેસવી આપણે, કેમ કે એમાં બધા મેં કારે પાણી જાય એટલે વાંધો નથી. બહુ તડકે જવા પડવું નથી બેસવાનું, પણ આપણો તડકો બગડી ગયો. તડકાનું વાળવું તો પડશે પાણી. જો ખાલી કરી નાખ્યું જો ઉપરથી પાણી આવે છે, ખાલી કરી નાખ્યું એમ. જો પાણી જાય જઈશું પછી બંધ કરીને ઘરે વહી જશું, પછી થોડી વાર આરામ કરશું. પાણી વાળ્યું, હવે ટાઢો પર થઈ ગયો છે. પાણી વાળીને ઘડીક આરામ કર્યો. એમ તો બહુ તડક્યો હતો એટલે રહેવું પડે. તો ટાઢો પર તો કહેવાય, પણ તડક્યો તો એવો ને એવો જ છે. બહુ તડકો છે, પણ મજા આવે. પવન ઉડી ગયો છે એટલે વાંધો નહીં. એટલે હવે અમે જઈએ છીએ જાહેર વેવવા. સવારમાં વાઢી નાખી હતી, અત્યારે વેવવાની છે તો વેવી નાખવી. પછી બીજા કામ ઘણા છે કરી નાખવી અત્યારમાં, કેમ કે એકલા વેવવાની છે. તો પપ્પા નથી, અગર હું પપ્પા થઈને વેવીને તો ફટાફટ વેવાઈ જાય. એમાં જો હજે જાહેર તો ઘણી છે ઓલ ક્યાં વાઢવાની બાકી. હવે એક દિવસ બધી વાટ નાખવાની છે. કા મમ્મી બધી વાટ નાખવાની છે ને? એટલે પાછા હવે લીંબુ ઉતારવાની શરૂ કરવાનો છે, કેમ કે ભાવ ઓલખોરે લીંબુ ઉતાર્યા હતા 150 રૂપિયા હતા, અત્યારે એનાથી વધ્યા છે લીંબુના ભાવ. એટલે જે લીંબુ ઉતારવાના છે, લીંબુ છે એટલા બધા, એટલે પાછા ઉતારશું એટલે પાછા લીંબુના બ્લોગ આવશે. ભાવ એવા સારા છે એટલે મજા આવશે ઉતારવાની. ભાવ હોય એટલે શું ન મજા આવે, બધી મજા આવે ઉતારવાની. અમારા ટાઈગર ભાઈ હારે ના હારે તો કા ટાઈગર આ તડક્યાનો હારે આવ્યો, છૂટો કર્યો તો ભાઈ આવ્યો હારે. મમ્મી હોય ત્યાં ટાઈગર ભાઈ હોય,
એમ કે ટાઈગર ને મમ્મી હારે વધારે મજા આવે. મમ્મી કઈ ખીજાય નહીં, કઈ મારે નહીં. હો હવે એના રૂસલામાં કેટલા કૂતરા સોટે ને કઈ નક્કી ના ખડ આવે ને કૂતરા જેવું. એને શું કહેવાય તમારે ને શું કે પાછા કમેન્ટ કરજો અમારે ત્યાં કૂતરા કેમ. એટલે એ છૂટી જાય એના રૂસડામાં, પણ તો એ જો ક્યાં આમ અંદર છે જો જાય. હમણાં તડક્યાનો આથી જશે પછી ઘરે જઈને પાછું કહેશે નાવું છે. અત્યારે એને ક્યારે નવરાવું, આપણે મને નાવાનો ટાઈમ મળતો હોય. આ સવારમાં જાહેર વાટીથી મેં આટલી અત્યારે અમારે એટલી જાહેર જોવે જ તે નીણમાં કા મમ્મી આપણે એટલી. હા એટલી તો અમારે શેષ થઈ જાય, કાંઈ ન કહેવાય. હજી આ બધી વાટવાની છે, એ થોડાક ટાઈમમાં બધી પૂરી જ છે, કઢાઈ જ જવાની છે. હા એ તો આપણે ઓવીના હોય જ તે હમણાં દોડ આવશે, પણ ટાઈગરના ભાવ છે ને તો વહી જશે. એમ કામ કરતા હોય ના હોય જ તે. આવી ગયા આપણે કાકીના ઘરે, કાકાના ઘરે આવ્યા. પણ આમ જો આયા તો જલસા છે હો. જો કેવા બધા બેઠા નિરાય તે, આપણને એમ કે આપણે કામ જ છે, પણ જો કાંઈ છે કામ પારે સાંભળી આવ્યા ને. મજા આવી ગઈ, મજા આવી ગઈ. બહુ માણસો અવડામ થા દેખાતા હતા ને, અવડામ થા બાપુ. મેં બાન હવાર માં જ કીધું તું બાપુ અવડામ થા દેખાશે. શું કાઢવા ગયા હતા? અવડું મોટું હતું. બહુ મજા આવે. વારો ફરી ગયો વારા ફરી જાય. હવે નાની બાઈ હોય નાની બાઈ જાવ ને જાવ, મોટા મોટા જઈ આવ્યા. હવે મારા મમ્મી ને તો વિચાર થાય છે કાંઈ તમને થાય છે. આજ તો પણ ઉતાવળ થી કીધું એટલે કા મમ્મી. એમાં પપ્પા બહાર ગયેલા હતા. 8,000 રાખીશ. હા લોકો પાછા બીમાર પડી જાય એટલે કેવું વાર ગઠ્ઠે થઈ ગયું ને. પણ કેટલા 9 વાગે કીધું તું, 8:45 ઘરે હતા. તો પણ મેં ફોન કર્યો પછી બાએ મને કીધું કાબા. હા તો જોઈ આવ્યા કાંઈ નહીં, જોઈ આવ્યા ને મજા આવી ગઈ ને. તો પછી ને રાતે હોય મેળામાં કોણ લઈ જાય અમને? કા રાતે બધા બહુ મેળામાં જાય, પણ મેળામાં અમને તો કોણ લઈ જાય? કાકા મેળામાં લઈ જાવ ને નવા ટ્રેક્ટર થી. જો નવું ટ્રેક્ટર છે કાકા, એમ ન થાય છોડ્યું બધાને મેળામાં લઈ જઈએ હે કાકા? કેમ મેળો? છોકરાને મેળો જ કરવાનો હોય ને. કેવો સારો મેળો છે હે કાકા? તમને એમ નથી થતું? કાકા કાંઈ નહીં બોલે, કાકા ને વિડીયો માં આમ જ હોય, એમ તો બહુ બોલે. મિત્તલ બેન આવી ગયા સ્કૂલે થી. હું તમને એક વંતક બતાડું. અમે નવું જીસીબી લીધું. એ ભાગા મારી માં હા શું લે, આપણા ઘરમાં પડ્યો એટલે આપણું જ કહેવાય. ના ના એટલા બધા મોટા ફાકા ને મિત્તલ બહુ વધી ગયું. ઉષા વહી ગયા, બહુ ઉષા વહી ગયા મિત્તલ બેન. ઉષા રાખવી ને તો જ મળે. બહુ ઉષા વહી ગયા. આ તો કાંક સમજ્યા કે આપણે લીધું છે, પણ તું ડાયરેક્ટ જીસીબી પહોંચી જા. કોઈક મેક વાય જોશે ને. મિત્તલ કેરી ખાવા હાટો શું કરવાનું? ઉપર તો ચડાવ્યું ને એની વાહડેથી પાડી લેવાની. ના ના કેવી હેરી સા બહુ ખાટી હોય ત્યારે ઓલી પાકે ને પછી બહુ ગળી થાય. જો પાકે પછી બહુ ગળી થાય. આપણે શાકભાજી તો પતી ગયું, પૂરું કરી નાખ્યું. ગમી તા ફૂટી ગયું. આ ઉનાળાનું કઈ રે જતર હમું જોતા બેન. પણ મિત્તલ આવી ગઈ એમ કે તાર દુશ્મન છે. દુશ્મન ન હોય વાયદું કરવું પડે. એટલે મને પડખે ન થવાનું. તું વાયદું કરતી હોય જા દે, તો સીન જવા દે. હા સીન જો અમારે છે ને વાડીમાં છે ને બળતણ તો પણ ખેડૂત નથી કમાતા. હા એ થોડુંક એવું રે. અમુકમાં ભાવ હોય, અમુકમાં ન હોય. એટલે જો અમારે થઈ ગઈ છે અહીંયા ઝાર મોટી થોડીક ઘણી મોટી થઈ ગઈ. આટલી મોટી એટલે સારું જ કહેવાય ને. આ અંદર દોડા છે મકાઈ છે, 12-60 છે. આપણી બોટલ મિત્તલ બેન અહીંયા પડી છે, લઈ લો. કાકા લાવ્યા હતા ને પીવા, મગન કાકા પાણી તે. બહાર જઈએ છીએ આપણે વાડીનું કામ કર્યું, વાડીમાં રહેવી એટલે બધું વાડીનું આવે. કેટલા ટાઈમથી તમને બાજરી નથી બતાવી ને આજે બાજરી બતાવી તમને. હા
જો કેટલા ટાઈમ પછી બાજરીમાં આવ્યા હો. હમણાંથી બાજરીમાં કાંઈ આવ્યા નહોતા. જો આવી થઈ છે અમારી બાજરી. કેવી કહેવાય? સારી કહેવાય કે આમ તો સારી જ કહેવાય ને કા. જો ઉપર ચડીને બતાવી તમને. આટલી પડી નથી હવે પણ પાણી ઓલું કે વરસાદ આવતા નાની હતી એટલે વળી પડી નહીં તે વળી સારું થયું એટલે વાટવાની મજા આવશે. હવે થોડાક ટાઈમમાં વાટવાની છે. સહેલું પાણી પાયું છે. જો આજ જ પાયું સહેલું પાઈ નાખ્યું. હવે વાટવાની છે બાજરી થોડાક ટાઈમમાં. ભાઈ જો એ તો તમને બતાવશું જ તે આગળ આવશે જ તે. હા તો કેવી છે બાજરી થઈ ગઈ છે તૈયાર. હવે થોડાક ટાઈમમાં ટૂંક સમય છે પછી આ પડું ખાલી થઈ જશે. પછી હમણાં તો કાંઈ કરવાનું નહીં થાય લગભગ તપવવા દેવાનું ડાયરેક્ટ શીંગ. પછી હા શીંગ આવશે લગભગ તો શીંગ જ આવશે. મારી કરતાં તો તાર મિત્તલને ખબર છે હું આવશે કા મિત્તલ? હવે ચોમાસું આવે એટલે શીંગ તો આવવાની હોય. હા આપણે શીંગ જ હોય ને શીંગ જ કરવી જાય છે આપણે. કપાસ બહુ ઓછો કરવી આપણે. મેં આગળ હાલવી. હાલો કેરી ખાવાની. હા કેરી 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 ખાઈ ખાટી બહુ છે. એમ હાક ખાધી આજે એકલા એકલા. હા ને કેટલી મસ્ત હાક ખાધી. મેં તો સાથી બધા હાટું રાખી એવું છે. બધા હાટું રખાય ને નવીન ચીજ હતી. ઓળખોરે ને હું બધાએ ખાધી હતી ત્યારે તો ઘણા બધા હતા એટલે બધાને આજ તો હું મમ્મી બે જ ઘરે હતા તે રાખી ત્યારે હાટું મિત્તલ રાશી થઈ ગઈ. પણ પે શું કહેવાય સીઝનની પેલી હાક એટલે સારું કહેવાય ને ઘરના આંબા ને. ઘરના આંબાની. તાર કેરી ખાઈ? મને તો ખાટી બહુ લાગે છે નીચે પડી. ક્યાં બન જોન કે એ કઈ પડેલી ને. પડેલી. ઓહો કવડી મોટી પડી ગઈ. હું ઓહો એમ ઓલા આંબે બહુ ખરી જાય મિત્ર આગળ. જો અહીંયા તો જો આને કંઈક બાંધી કેવી એને બાંધવી પડશે કે ઉનાળાને તપી જશે. પછી નીચે રે ને તો ઓલા પડી જાય. ઓ ડાઘા. જો આના મૂછું કરતો જો એને બાંધવી પડશે. ઓલા પણ એ જો ઓલી તો છે હારી હારી છે. આને ડાઘા પડ્યા નથી પડ્યા. એટલે ઓલીને પડી જવાનું ઓલી. આ પહેલી વાર આંબા આવ્યા કા પોર તે આ આંબો છે ને આડો આ આંબો આ પહેલી વાર પોર એક આવ્યો હતો. આમાં એક કેરી હતી. આમાં પોર એક કેરી આવી હતી. જો હા છે તો એવી કેરી કેસર ઓલે કેસર નહીં મોળી મોળી. આમાં પોર એક જ હતો. એક એટલે એક જ કેરી આવી હતી. એ કઈ ખાધી નથી કેવી હોય કઈ ખબર નહીં પણ મને એક હારે આવી ગયો. ના ના તો ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી દીધી. કેટલી બધી કા પાછી. હા કઈ ઓલું જ નથી ધાર્યું નતું એટલે બધો ખરી ગયું વાવાઝોડામાં. અને સોપેલો છે ને ના રે ના સોય પોત કે લીંબુડી થળિયામાં થોડા સોપા જાય આપણે. હાથે ઉગેલો છે ને. હા હવે તો તોડવાની જરૂર છે કા. નહીં મતલબ કે કલમ વાળો નથી એમ ને. કલમ વાળું નથી ગોટલું ઉગેલું છે હાથે. જો મમ્મી જો મમ્મીને કઈ શાંતિ તો હોય નહીં કામ કરા રાખે. આજ પપ્પા છે નહીં એટલે કેમ કઈ માલ ફેરવવાના પાવાના ઘણું કામ છે. આજ ભાવનગર ગયેલા છે પપ્પા. એવું છે કાંક કામ હશે. લીંબુ ઉતારવાના થઈ ગયા પાછા. હવે 4-5 દિવસમાં પાછા લીંબુ ઉતારશું. ધમાકાદાર ભાવ લઈ લેવી. થોડાક ભાવ લઈ લેવી છે ત્યાં એટલે લીંબુ ઉતારવાના છે. શું કરો મમ્મી તમે? કેમ ફેરવાય નથી ને કિલો કાઢ નાખ્યો લો ભેસે. પપ્પા ન હોય ને એટલે કાંક ને કાંક હોય તે કા દર વખતે એવું થાય. પપ્પા હોય તારે કઈ નહીં. હા એક વાર તો અડધા દોડતા હોય એમાં. અમાર ટાઈગર ભાઈ જલસા છે બધા કરતા. કેટલા ગોદડા લઈને બેઠો હોય એનો લબાસો. ટાઈગર ભાઈ જલસા છે. બીજા બધાને હોય કે ન હોય આખો દી કાંઈ કામ ધંધો ને કોઈક આવે તો બોલવાનું.